શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અધિક માસની પંચરાત્રિના વ્રત વિશે. જે અધિક માસની એકાદશી પરમાં એકાદશી તારીખ 11 જૂન 2026થી લઈને આ અધિક માસની અમાવસ્યા તારીખ 15 જૂન 2026 સુધી ચાલતું આ વ્રત પંચરાત્રિ વ્રત કહેવાય છે. તેના વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, અધિક માસની એકાદશી એટલે પરમાં કે કમલા એકાદશી આવે છે ત્યારથી 5 રાત્રિનું વ્રત થાય છે. જો આખો પુરુષોત્તમ માસ આપણે વ્રત ન કર્યું હોય કે કંઈ પૂજા ન થઈ હોય, સમય જ એવો છે, ભાગ દોડ ભરેલી જીવન છે, ત્યારે આપણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિ હોય છતાં પણ વ્રત નિયમનું પાલન કરી શકતા નથી. મનમાં હૃદયમાં તો પ્રભુ બિરાજમાન જ રહે છે, યાદ જ હોય છે કે પુરુષોત્તમ માસ છે, પરંતુ સમય મળતો નથી. ત્યારે આ 5 રાત્રિ વ્રત કહેવાય છે, જે અધિક માસની એકાદશીથી લઈને અધિક માસની અમાવસ્યા સુધીનું આ વ્રત છે. તે પણ ભક્તો વ્રત કરે છે, જે આખા પુરુષોત્તમ માસ કે અધિક માસનું પુણ્ય તો મળે છે, સાથે જ આખા વર્ષ દરમિયાન જે કોઈ વ્રત ઉપવાસ આવે છે તેનું પણ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આ વ્રત કરવાથી પાપ તો નષ્ટ થાય છે, સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ તો થાય છે, સાથે અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ પંચરાત્રિ વ્રત અને દીપદાનનો. 5 દિવસ સુધી અખંડ જ્યોત પણ ભક્તો પ્રગટાવે છે ઘરમાં, સાથે અમુક દાન લેવાના નિયમ પણ લે છે અને સાથે પ્રભુની નિત્ય સેવા પણ કરે છે. 5 દિવસ સુધી પીપળાના વૃક્ષની પૂજા, તુલસી માતાજીની પૂજા અને દીપદાન થાય છે. ગૌ સેવા થાય છે, પશુ પક્ષીની સેવા થાય છે, જરૂરિયાતમંદને દાન પુણ્ય થાય છે. એવું આ પંચરાત્રિનું વ્રત સંકલ્પ કરીને થાય છે. એકાદશીના દિવસે જ્યારે આપણે સંકલ્પ કરીએ એકાદશીના વ્રતનું, ત્યારે સાથે સાથે જ આ પંચરાત્રિ વ્રતનું પણ સંકલ્પ થઈ જાય છે. જે આ પંચરાત્રિ વ્રત 5મા દિવસે અર્થાત અમાવસ્યા અધિક માસની હોય છે ત્યારે આ વ્રત પૂર્ણ થાય છે. અને જ્યારે અમાવસ્યા પૂર્ણ રાત્રિએ થઈ જાય છે, બીજા દિવસે સવારે આ વ્રતના પારણા થાય છે. પૂરા 5 રાત્રિનું વ્રત છે, રાત્રિ વીતવી જોઈએ અને સવાર થવી જોઈએ ત્યારે પારણા થાય છે. એટલે જ્યેષ્ઠ માસ આવશે, એકમની તિથિ આવશે, ત્યારે વહેલી સવારે ઉઠીને આ પંચરાત્રિ વ્રતના પારણા કરવાના રહેશે. જે તારીખ 16 જૂન 2026 વહેલી સવારે પારણા કરી શકાય છે. આમ જોઈએ તો આ પંચરાત્રિ વ્રત એવું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની, ભગવાન શ્રી નારાયણની પૂજા ભક્તિ કરીને ભગવાનને મનોમન પ્રાર્થના કરાય છે પોતાના કલ્યાણ માટે, ઘરના કલ્યાણ માટે. આ પંચરાત્રિનું વ્રત એવું છે કે જે ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે, સાથે પિતૃઓને મોક્ષ પણ મળે છે. આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થાય છે, કષ્ટ સમાપ્ત થાય છે. જો કે જીવન છે, કષ્ટ તો રહેવાના જ છે જ્યાં સુધી આ શરીર દેહ છૂટશે નહીં. પરંતુ એટલો ફેર પડે કે જે આપણને કષ્ટ મળે છે, જે આપણી જીવનમાં સંઘર્ષ છે, તે સંઘર્ષનો ખ્યાલ આપણને નથી આવતો. પ્રભુની કૃપાથી પ્રભુ આપણી સાથે રહે છે. ભાવથી, પ્રેમથી આ પંચરાત્રિનું વ્રત જે ભક્તો કરે છે તેની જીવન નૈયા પ્રભુ પાર કરે છે, એવું પણ કહેવાય છે. શાસ્ત્રોમાં પંચરાત્રિ વ્રતનો ઘણો મહિમા છે. જો યાત્રા થાય તો પવિત્ર તીર્થોમાં જઈને પણ પ્રભુની સેવા પૂજા કરી શકાય છે. 5 દિવસ સુધી કઠિન વ્રત લેવાય છે. પારકું અન્ન ખાવું નહીં, કોઈની નિંદા કુથલી કરવી નહીં, અને બની શકે તો વાળ નખ કાપવા નહીં, અને ડુંગળી લસણનો ત્યાગ કરવો, સાત્વિક ભોજન આહાર લેવું. જો ઉપવાસ કરવાના હોય એટલે કે ચા, દૂધ, કોફી, ફલ ફલાદી લેવાના હોય, અન્નનો ત્યાગ કરવાના હોય, તો પણ આ 5 દિવસ સુધી વ્રતધારીએ નિત્ય પ્રભુને 2 તુલસી દલ સમર્પિત અવશ્ય કરવા. જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાત્વિક ભોજન લે
અને સાથે પ્રભુને નિત્ય તુલસીદલ સમર્પિત કરે. જે ભોગ આપણે સમર્પિત કરીએ છીએ તે પ્રસાદી રૂપ લઈ શકાય છે, તેમાં પણ તુલસીદલ પધરાવવા. આપણા ઈષ્ટદેવની સાથે આપણા ભગવાન શ્રી કૃષ્ણ વહાલા પુરુષોત્તમની પણ સેવા પૂજા થઈ શકે છે. અલગથી કાંઈ કરવાની જરૂર રહેતી નથી. ઘટ સ્થાપન કરવું હોય તો પણ કરી શકાય છે. અખંડ જ્યોત પ્રગટાવવો હોય, ચાહે શુદ્ધ ઘી હોય, તલનું તેલ હોય, સરસવનું તેલ હોય, કોપરેલ તેલ હોય, સિંગ તેલ હોય, તેનો પ્રગટાવી શકાય છે. આપણો ભાવ જેવો હોય એ પ્રમાણે પ્રભુની સેવા પૂજા થાય છે. અને અખંડ દીપ જે જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકમની તિથિ, સૂર્યોદયની તિથિ હોય ત્યાં સુધી રહે એ રીતે રાખવો. પછી આપમેળે જે મંગલ થાય ત્યારે જ લેવો, ત્યાં સુધી રહેવા દેવો. અને ઘટ સ્થાપન કર્યું હોય તો તેની જે ઉદ્યાપન વિધિ છે તે આપણે જાણીએ છીએ, તે રીતે તેને મંગલ કરી દેવો. હવે જે લોકો પુરુષોત્તમ માસ કરે છે તેઓ પણ આજે ઉદ્યાપન કરે છે, તે વિધિ વિશે પણ આપણે જાણી લઈએ. અને પંચરાત્રિ વ્રત વિશે પણ, જો આપણે આજે એકાદશીનું વ્રતનો સંકલ્પ કરીએ ત્યારે આ પંચરાત્રિ વ્રતનો સંકલ્પ પણ સાથે જ કરવાનો છે કે 5 દિવસ હું કઈ રીતે વ્રત કરીશ. એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ કરી શકાય છે. 5 દિવસ અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે ઘરના મંદિર પાસે અથવા ઘરમાં કોઈ પવિત્ર સ્થાને. 5 દિવસ સુધી એક જ વસ્તુનું દાન કરાય છે. 5 દિવસ સુધી ભોંય પર સુવાય છે. આ રીતે અલગ અલગ સંકલ્પ કરીને આ વ્રત કરાય છે. હવે આ વ્રતની વિધિ તથા વ્રતથી શું લાભ પ્રાપ્ત થાય છે તે વિશે જાણી લઈએ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શ્રી મધુસૂદન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, અધિક માસની કૃષ્ણ પક્ષની એકાદશીથી પૂર્ણિમા સુધી પંચરાત્રનું વ્રત કરવાથી જેટલું ઉત્તમ પુણ્ય થાય છે તે બધું કહેવા હું સામર્થ્ય પણ નથી ધરાવતો, છતાં પણ થોડું કહું છું. જે મનુષ્ય પંચરાત્રિનું વ્રત કરે છે તેને પુષ્કર વગેરે તળાવોમાં, ગંગાજી વગેરે નદીઓમાં નહાવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગૌદાન વગેરે દાનોનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. ગયામાં શ્રાદ્ધ કરવાનું પુણ્ય થાય છે. તેના પિતૃઓ તૃપ્ત થાય છે. તે વ્રત ખંડમાં કહેલા સઘળા વ્રતો કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માત્ર પંચરાત્રિ વ્રત કરવાથી. જેમ મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, પશુઓમાં ગાય શ્રેષ્ઠ છે, દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તે જ રીતે સઘળા માસોમાં અધિક પુરુષોત્તમ માસ શ્રેષ્ઠ છે. અધિક માસમાં પણ પંચરાત્ર વ્રત શ્રેષ્ઠ છે. તેને મહાપાપનો નાશ કરનારું કહેવામાં આવ્યું છે. પંચરાત્રિ વ્રતમાં પણ પરમાં એકાદશી વધુ શ્રેષ્ઠ છે, જે પાપ શોષી જનારી છે. અશક્ત મનુષ્યોને પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય દેહ પામીને અધિક માસની નિયમથી સ્નાન કરીને એકાદશીનું વ્રત કરતા નથી, એકાદશીના દિવસે ઉપવાસ કરતા નથી, તે પોતાનો જન્મ વૃથા જ કરે છે. કારણ કે 84 લાખ યોનિઓમાં જન્મ લીધા પછી જો ઘણા પુણ્ય કર્યા હોય તો જ મનુષ્ય યોનિમાં અવતાર પ્રાપ્ત થાય છે. માટે મનુષ્ય દેહ ઘણો દુર્લભ છે, એટલા માટે શ્રમ કરીને પણ પરમાં એકાદશીનું ઉત્તમ વ્રત કરવું જોઈએ. સાથે જ પંચરાત્રિ વ્રત પણ દુર્લભ છે, જે 3 વર્ષે આવે છે. 5 દિવસનું આ વ્રત કરવાથી આખા વર્ષમાં જેટલા પણ વ્રત ઉપવાસ થાય છે તે બધા વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જે તમે અધિક માસની પરમાં એકાદશીનું વ્રત પૂછ્યું હતું તે સઘળું મેં કહી સંભળાવ્યું. હવે સાવધાન થઈને વ્રત કરો. જે મનુષ્ય એ પ્રમાણે ભક્તિ રાખીને વિધિથી અધિક માસની પરમાં એકાદશીથી આ પંચરાત્રિ વ્રત કરે છે તે સ્વર્ગમાં ઇન્દ્રના વૈભવ ભોગવીને વૈકુંઠ જાય છે. એવી રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની પરમાં એકાદશીનું મહાત્મય તથા પંચરાત્રિ વ્રતનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પૂર્ણ પુરુષોત્તમની જય. 5 રાત્રિનું વ્રત જે રાત્રિનું મહત્વ દર્શાવે છે, જેમાં એકાદશીની રાત્રિ, 12સની રાત્રિ, 13સની એટલે કે ત્રયોદશી પ્રદોષની રાત્રિ, 14સની રાત્રિ એટલે કે શિવરાત્રિ અને અમાવસ્યાની રાત્રિ એટલે કે અધિક માસની આ અમાવસ્યા,
અધિક માસ આજે પૂર્ણ થાય છે ત્યારે પણ રાત્રિએ જાગરણ કરીને ભક્તો પ્રભુના નામ જપ કરે છે અને 5 દિવસ સુધી દીપદાન કરે છે. દીવાના દાનનું ઘણું મહત્ત્વ છે. સર્વે પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્ય બની રહે છે, મનોકામના પૂર્ણ થાય છે. એવા પ્રભુને પ્રિય એવા આ માસનો મહિમા છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પંચરાત્રિ વ્રતના મહિમા વિશે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ, કારણ કે હવે પુરુષોત્તમ માસ પૂર્ણ પણ થશે. પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, ત્વમેવ માતાસ્ય પિતા ત્વમેવ ત્વમેવ બંધુસ્ય સખા ત્વમેવ ત્વમેવ વિદ્યાદ્રણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે પ્રભુ, તમે જ અમારા સર્વકાય છો. નિત્ય અમારી સાથે રહેજો. અંત સમયે પણ અમને તમારા શ્રીચરણોમાં સ્થાન મળે, ગોલોકધામની પ્રાપ્તિ થાય. હે પ્રભુ, અમારી ભૂલ અપરાધને ક્ષમા કરજો. જે કંઈ નાની એવી સેવા કરી છે તે સ્વીકારજો. તમારા આ છોરુનું કલ્યાણ અવશ્ય કરજો. પુરુષોત્તમ પ્યારા, આ રીતે પ્રાર્થના કરીને પ્રભુને કોટી કોટી વંદન કરીએ. ફરી પુરુષોત્તમ માસ જ્યારે આવશે ત્યારે ખબર નહીં શું હશે શું નહીં, આપણે હશું કે નહીં. હે પ્રભુ, માટે અત્યારે જ આ સેવાનો સ્વીકાર કરી લેજો, ભૂલચૂક ક્ષમા કરજો. આ રીતે પ્રાર્થના કરીને આપણે ભગવાન પુરુષોત્તમને કાલાવાલા કરીએ અને નિત્ય પ્રભુની કૃપા પ્રાપ્ત કરતા રહીએ, એવી પ્રાર્થના સાથે આ વિડીયોને વિરામ દઈએ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.